કઈ રીતના કામકાજ કરશું? એઝ અ ડિસ્ક્લોઝર પહેલા તો એક નાનો ડિસ્ક્લોઝર આપી દઉં કે જે બી રોકાણ લાયક રણનીતિ આ કાર્યક્રમમાં હું રાખીશ તમારા પાયાના મતે છે, અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફ આમાં અમારી કંપની જીઓજેટ અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ આવે. અને ગઈકાલે સવારના શોમાં હું આપણી સહયોગી ચેનલ સીએનબીસી આવાજથી જોડાયેલો હતો. એઝ અ ડિસ્ક્લોઝર આઈસીઆઈસીઆઈ બેંક પર રોકાણની ભલામણ હતી અને બાકી જે તમે બાકી બે બેંકના નામ લીધા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આ બંને એટલે કે ત્રણેય દિગ્ગજ નિજી ક્ષેત્રની બેંક પર રોકાણની ભલામણ છે. સાથે ઘણી બધી નાનીથી મિડકેપ નિજી ક્ષેત્રની બેંક છે, સરકારી બેંક છે, જ્યાં આગળ રોકાણની ભલામણ છે. ને એક પરિસ્થિતિ મને એવી લાગે છે, જો બે ત્રણ પાયા પર પ્રીતિ, એક તો કાચા તેલના ભાવ સારા એવા નીચા આવ્યા છે અને જો ઈરાનને જે રીતના ટિપ્પણી કરી છે કે એમની ઉપર જે પ્રતિબંધ હતું નેચરલ ગેસ અને કાચા તેલનું એક્સપોર્ટ કરવા માટે, જે હટી ગયું છે, તો બહુ જ મોટી માત્રામાં ઈરાન તરફથી નેચરલ ગેસ અને કાચું તેલ વિશ્વભરના માર્કેટમાં આવશે, જેનાથી કાચા તેલના ભાવ અહીંયાથી હજુ ઘટે એની સંભાવના છે.